અશ્વિનભાઈ અલ્યા ના બે તળે જતા રહી મજા આવી. હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મૌલિક અને ફરીથી એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે છે ને ભયંકર ગરમી પડી રહી છે, એટલે કે 43 થી 47 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે. અને આટલી ભયંકર ગરમીની અંદર માણસ જાય તો જાય ક્યાં? હવે જેની જોડે એસી છે એ તો એસીમાં બેસશે, અને જેની જોડે કુલર છે એ કુલરની આગળ બેસવાનું છે. પણ મારા જેવો વ્યક્તિ કે જેની જોડે ના તો એસી છે કે ના કુલર, તો મારા જેવા વ્યક્તિ છે એ જાય તો જાય ક્યાં? તો એનો એકમાત્ર સહારો એટલે કે વોટર પાર્ક. અને આ વોટર પાર્ક પાછો છે ને જેવો તેવો વોટર પાર્ક નથી, એકદમ અદ્ભુત વોટર પાર્ક છે જેની એન્ટ્રી ટિકિટ એકદમ ફ્રી છે. તો તમે પણ જાણવા માંગતા હશો કે એવો તો કેવો વોટર પાર્ક છે કે જેની એન્ટ્રી ટિકિટમાં એક પણ પૈસા લાગતા નથી? તો મિત્રો, તમારે પણ જાણવું છે કે એવો તે કેવો વોટર પાર્ક છે કે જેની અંદર એન્ટ્રી ટિકિટ એકદમ મફત છે? તો મિત્રો, તમે મારી જોડે છે ને જોડાયેલા રહેજો, જેથી હું તમને જણાવીશ કે આ વોટર પાર્ક કેવો છે. તો મિત્રો, આ વોટર પાર્ક સુધી પહોંચવા માટે મારે છે ને 70 કિલોમીટર સુધીનું છે ને ટ્રાવેલિંગ એને કરવું પડશે. તો મિત્રો, અત્યારે છે ને વાગે છે 9:30 અને 10 વાગે હું અહીંયાથી નીકળીશ, જેથી કરીને છે ને આપણે 11 વાગ્યા સુધી પહોંચી જઈશું. એટલે છે ને આટલી જે ગરમી છે ને એની અંદર છે ને મારે છે ને શેકાવું નહીં પડે. એટલે શું ઠંડા પવનના અંદર છે ને આપણે પહોંચી જઈએ તો સારું રહે. પણ જેવું તડકો છે ને માથા ઉપર આવશે એટલે આપણે છે ને ગરમી વધારે લાગશે. તો આપણે છે ને 11 વાગ્યા સુધી પહોંચી જઈએ એવી આપણે છે ને કોશિશ કરીશું. અને હા, એક ખાસ વાત, તો આ ફ્રી વોટર પાર્ક કયો છે તમારે જાણવા માટે તમારે છે ને મારી સાથે છે ને જોડાયેલા રહેવું પડશે. અને હા, મેન વાત એ છે કે તમારે હજુ સુધી જે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને કરો સબસ્ક્રાઇબ. અને આપણો વ્લોગ પસંદ આવી જાય ને તો વ્લોગને લાઈક કરી દેજો. અને હા, તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી અમને પણ ખબર પડે કે ભાઈ ફ્રી વોટર પાર્ક આવ્યો છે એક જગ્યાએ. તો ચલો હવે આપણે નીકળીએ વોટર પાર્ક જવા માટે. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ અલીણા, અને આપણે કહ્યું હતું કે લગભગ 1 કલાકની અંદર 11 વાગ્યા સુધી આપણે પહોંચી જઈશું, પણ ના પહોંચી શક્યા. કેમ કે મારા આ મહાનુભાવની કારણે આપણે એને અમે કીધું કે તમે નીકળી જાઓ, અમે નીકળ્યા છીએ. પણ ખબર હોય કે આપણે ખબર જ હોય કે આપણે કોઈને કહીએ કે ભાઈ નીકળો, ભાઈ નીકળે નહીં જ્યાં સુધી આપણે એ જગ્યાએ પહોંચે ત્યાં ઘેર જ હોય. એટલે ભાઈ અમારા અશ્વિનભાઈ ઘેર જ હતા અને નીકળ્યા નહીં, એટલે અમારે લેટ થઈ ગયું. મિનિમમ 12 તો વાગી જ ગયા. પણ અત્યારે હવે છે ને થોડું પાણી એના શેરડીનો રસ મંગાવીએ છીએ ને એટલું શું કે એનર્જી લઈને પછી નીકળીએ, કારણ કે તાપ એટલો બધો છે એટલે બહુ નાખ્યું, ખારો થઈ ગયો ના થાય. મિત્રો, આપણે જો શેરડીનો રસ આવી ગયો છે લોટાની અંદર. હવે આપણે શેરડીના રસની મજા લઈએ. મજા આવી ના છે ભાઈ? હા એમ. તો મારી જોડે ભાઈ જો અશ્વિનભાઈ છે અને ભાવેશભાઈ છે. એટલે અમે 3 જણા છે ને એક બાઇક ઉપર અત્યારે જઈ રહ્યા છીએ, એ બી ફ્રી વોટર પાર્કમાં. ફ્રી વોટર પાર્ક નું નામ પડે ને એટલે કોઈ બી વ્યક્તિ હોય રેડી થઈ જાય. અમે અશ્વિનભાઈને એમ કીધું કે ભાઈ અમે વોટર પાર્ક જવાના છીએ, તો ફ્રી વોટર પાર્ક છે, કોઈ ચાર્જ નહીં, કોઈ પૈસા નહીં. અશ્વિનભાઈ કોઈ સવાલ ના કર્યો, કહી દીધું હું આવીશ. બોલો. એટલે અત્યારે હવે જો આપણે શેરડીનો રસ પીને હવે પછી નીકળીએ, આગળની જર્ની સ્ટાર્ટ કરી દઈએ અને જેમ બને એમ વહેલું પહોંચવાની કોશિશ કરીએ. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર. તો ગળતેશ્વર છે ને આપણે એક ફ્રી વોટર પાર્ક છે. તો પહેલાં તો આપણે છે ને મહાદેવજીના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈશું નાહવા માટે. ઓહો, ગરમી તો જુઓ કેટલી પડી રહી છે. એનામાં એટલા માટે તમે છે ને કેપ પહેરીને આવ્યો. જો અશ્વિનભાઈ, તાપમાં તમે તપી ગયા છો, તો હવે આ તમારો પરસેવો આપણે થોડો ટાઢું બાળા કરીએ તમને, બરાબર? હવે આપણે જઈએ છીએ નાહવા. મફતમાં કોઈ ટિકિટ નહીં, તમને ખબર છે ને? મને ખબર હતી કે મફતનું પડશે ને નોમ, એટલે તમે પહેલાં આવી જશો. આ બદનામ થોડી ના હોય, મફતમાં તો હું પેલો છું. મફતની વસ્તુ મળશે તો છોડવાનું આવતું જ નહીં, બરાબર? હા. તો ભાઈ હવે અત્યારે અમે છે ને જઈશું નાહવા, કેમ કે મફતનું અમે છોડતા જ નહીં, બરાબર? હા. તો ચાલવાનો થોડો રસ્તો થોડો ખરાબ છે. જો અહીંયાથી આ રીતે જવાનું છે ને, આ એરિયો આપણો વોટર પાર્ક. તો અહીંયા છે મહીસાગર નદી, જે ગળતેશ્વર મહાદેવ મંદિર છે એની પાછળ જ છે મહીસાગર નદી. થોડું ધ્યાનથી ઉતરવું પડે, નહીં તો લોબા થઈ જવાય. રસ્તો એટલો કંઈ બહુ સારો નથી. તો આ જો આ એરિયો, હા નજારો થોડો અંદર જે નજારો બતાવું તમને કે કેવો છે. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે વોટર પાર્ક. અને જો આ તમે મારી પાછળ, આ છે ગરીબોનો વોટર પાર્ક ભાઈ, ફ્રી. ગળતેશ્વર નદી, મહીસાગર નદી ભાઈ. મહીસાગર નદીની અંદર હજી અમે નાહવા આવ્યા છીએ. હવે સાંજ સુધી આપણે આ નદીની અંદર મજા કરવાની. તો ચલો હવે આપણે અંદર જઈને મજા કરીએ.
તો એની માટે જો પાણીની અંદર આપણે છે ને વોટરપ્રૂફ કવર પણ લઈને આવે છે. હવે આની અંદર આપણે મોબાઈલ મૂકી દઈશું એટલે આપણે પાણીની અંદર પણ મોબાઈલ યુઝ કરી શકીશું. તો મિત્રો ફાઇનલી આપણે જો ડૂબકી આજા બાવલી આજા અસુનભાઈ ડૂબકી મારી ભાઈ મજા આવી ગઈ. જેટલી ગરમીની અંદર અમે આયા હતા ને હે ને અહીંયા એટલી ઠંડક મળી રહી છે. હા અને અહીંયા જો મારી જેમ પણ બીજા બધા ઘણા બધા છે અહીંયા. બસ અમે અહીંયા આજે ફૂલ મોજ કરવાની, ફૂલ મોજ. ભાઈ કેટલા વાગ્યા સુધી મોજ કરવાની? 5 વાગ્યા સુધી. મજા આવી ગઈ ભાઈ. ફ્રી વોટર પાર્ક એટલે એનો મતલબ એવું નહીં કે ભાઈ ફ્રી વોટર પાર્ક છે એટલે કે ભાઈ આ તો મહીસાગર નદી છે. મહીસાગર નદીની અંદર આવો એટલે થોડું તમારે છે ને ધ્યાન રાખવું પડે. જો ધ્યાન ના રાખો તો પાણીની અંદર તમે જતા રહો તો તમારો જીવ પણ જતો રહે. એટલે આવી રીતે નદીમાં ક્યાંય નાવા જાઓ તો થોડી સેફટીનું ધ્યાન રાખવાનું. જેમ કે જો આ ભાઈ આપણે છે ને જો ટ્યુબ લઈને આવ્યા છે એ રીતે તેવું એટલે આવી રીતે ધ્યાન રાખવાનું. ચલો આપણે જઈએ ત્યાં ટેકરી ઉપર જઈએ. ત્યાં સામે જે પેલી ટેકરી દેખાય ને આ બધી ટેકરી ઉપર આપણે જઈએ પાણીની અંદર. અને અમારા ચીકણી પથ્થરો છે ભાઈ. મને ખબર નથી ચીકણો પથ્થરો હતો પડ્યો ભાઈ. અને આ છે પથ્થરવાળી નદી છે એટલે આમાં ખાસ ધ્યાન રાખવું પડે. કેમ કે જો તમે સહેજ પણ આગળ પાછળ જાય ને તો તમારો પગ બગ બધું જ છોલાઈ જાય, લુક્ષાઈ જાય અને ભાઈ લોહી કરી નાખે. એટલે ધ્યાન ખાસ રાખવાનું. તો મિત્ર અત્યારે જો આપણે કેટલા ગહેરા પાણીની અંદર આપણે આયા છીએ. જો છેક મારા ગળા સુધી છે ને પાણી આવી ગયું, મારા ગળા સુધી પાણી. હવે આપણે છે ને ડૂબકી મારીએ. ચલો કેમેરા સાથે આપણે ડૂબકી મારીએ. મિત્રો અત્યારે આપણે છે ને ડૂબકી મારીએ અને જો ડૂબકી મારીને જો અંદરનો નજારો તમને બતાવું કે કેવો છે. જો કેવું લાગ્યું તમને? હે અંદરનો નજારો કેવો લાગ્યો? હાય 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 મજા આવી ગઈ. જો આટલા સુધી પાણી છે, જો ગળા સુધી. પણ સાચું કહું ને તો ગળા સુધી પાણી નથી. જો અહીંથી ઉભો થયો ને એટલે આટલું જ છે. બેસીએ ને એટલે આટલું પાણી થાય. પણ એ મજા આવે છે. જો હા મજા આવી ગઈ. એ પડ્યો ઊભો થશે એવડે. હા તો મિત્રો અહીંયા છે ને માછલીઓ છે અહીંયા. એટલે ક્યાં છે ભાવ પકડતો જાવ આપણે અંદર. તો મિત્રો અહીંયા છે ને અમે જ્યાં નહીં રહ્યા છે ને ત્યાં અમારી આજુબાજુ માછલીઓ પણ ફરી રહી છે. જો હા આ એક મોટી માછલી છે ને આની અંદર બીજી બધી માછલીઓ છે નાની. નદીની અંદર છે તો અમે છે ને ચણાચોર ચણાચોર લીધા હતા. મજા આવી ગઈ ખાવાની. હાય ભૂખ લાગી હતી. નદીની અંદર બધી સુવિધા પ્રોવાઈડ કરી આપે છે અહીંયા તો ભાઈ. વાહ આવો વોટર પાર્ક હોવો જોઈએ. જો તો ગાઈસ ફૂલ ઓન મજા. હાય તમે જોવો ફૂલ મજા ફૂલ. હા ભાઈ ગળતેશ્વર આવી ગયા. ગળતેશ્વર મફતમાં ડુબક્યો મારવા. મફતમાં ડુબક્યો મારવા. તો મિત્રો જો પેલો ભાવેશ ત્યાંથી તરતો જાય છે
અને સાચું કહું ભાઈ અહીં કેવું પાણી ઊંડી છે ભાઈ બહુ ઊંડું છે બહુ આજે આ અહીંયા બેઠો છું ને પણ ભાઈ આ પાણી જો જોરું જાય છે જોરદાર અને પેલો બાવલો જો એ બાવલો જા એ જોયો જો એ તરે એટલે ના તારું કોમ નહીં લે જોરદાર હે બહુ પાણીની ખેંચ છે અહીંયા સાથે અહીંયા થોડું આગળ જાઓ ને આ બાજુની સાઈડે આ સાઈડે બહુ પાણી આવે છે આમ એ બે આમ આ જો આ મને પકડી અલે ના પકડી ના ઓહો તે તળીને જતા રહી છે અમે અહીંયા મેન ઊભું થવાનું કારણ કે અહીંયા પથ્થર છે અહીંયા જો આ છે ને પથ્થર છે જો 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 એ ડૂબી ગયો અચ્છા અહીંયા છે ને આ જો આ પકડી નામનો ખેંચી લાવાય અલે તો ખેંચાઈ જવાય છે લે હા એક રેલિંગ પાછી પડી ને તો સીધા અંદર ડૂબી ગયો હવે કઈક સંતોષ વર્યો ને તો ખેંચાઈ જ જતા હતા અમે આ બાજુ બધું છે મારી પાછળ પાણી છે બધું ઊંડું બહુ ઊંડું હા આસિમભાઈ તમારે લીધે હા મને તરતા નતું આવડતું પણ આવડી ગયું હવે તો મિત્રો ફાઇનલી આપણે છે ને જો નદીમાંથી તો બહાર આવી ગયા છીએ અને ભાઈ બહુ મજા આવી 3 થી 4 કલાક આપણે પાણીની અંદર જ રહ્યા બહુ મજા આવી અને બહુ જ મજા કરી એટલે એમ કે પથ્થરવાળી નદી એટલે છે ને થોડું વાગી જાય એનું થોડું ચિંતા હતી અને બે જગ્યાએ આપણે છે ને વાગી પણ ગયું છે પણ મજા બહુ આવી તો હવે આપણે અહીંયાથી હવે નીકળીએ છીએ ઘરે જવા માટે અને પછી જોઈએ કે ત્યાં ડાકોર જવાની ઈચ્છા છે તો ડાકોર પણ જતા આવીએ પણ અત્યારે હવે છે ને ભૂખ લાગી છે એટલે હવે જમવા પણ જઈશું હજુ બીજું જે પબ્લિક છે એ તો હજુ છે ને ભાઈ મજા જ લઈ રહ્યું છે નદીની મજા લઈ જ રહ્યું છે જો જેટલી જગ્યાએ જો એટલી જગ્યાએ પબ્લિક જ પબ્લિક છે અને આ બાજુ બધી નાસ્તાની દુકાન ફાઇનલી આપણે છે ને ડાકોરના મંદિરમાં આવી ગયા છે દર્શન કરવા માટે અને મારી સામે જ છે ભાઈ મંદિરનો ગેટ રણછોડજીના દર્શન કરાવડાવું આજે હું તમને ચલો જો આ છે રણછોડજીનો ગેટ દર્શન થઈ ગયા છે લાઈવ ભાઈ મંદિર બી ખુલી ગયું છે તો મિત્રો અત્યારે છે ને હું આવી ગયો છું ઘરે અને મંદિરની અંદર તો મોબાઈલ લઈ જવાની પરવાનગી હતી નહીં એટલે આપણે ત્યાં પછી મોબાઈલ મૂકી દીધો અને મોબાઈલ મૂકી પણ દીધો અને પછી આપણે વ્લોગ બનાવવાના બી હતા પણ ખબર છે ને કે કેવું થાય છે મારી જોડે કે છે ને મોબાઈલ શરૂઆતની અંદર મારી સાથે હોય છે પછી જ્યારે દિવસ જેમ એન્ડ પૂરો થવા આવે છે ને ત્યારે મોબાઈલ મારો સાથ છોડી દેશે એની કે મારા મોબાઈલની બેટરી છે ને પતી ગઈ હતી ટોટલી મારો મોબાઈલ એને સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલા માટે છે ને પછી હું છે ને વ્લોગ બનાવી જ નથી શક્યો ડાકોરની અંદર છે રણછોડજીના દર્શન કર્યા ત્યાંથી પ્રસાદ લીધો અને પછી ત્યાંથી સીધા અમે થોડી 1-2 મિનિટ સુધી છે ને અમે ગોમતી ઘાટે ગયા હતા અને પછી ત્યાંથી અમે સીધા ને ઘર તરફ આવી ગયા અને 8:30 છે ને હું ઘરે આવ્યો અને પછી આવીને સીધો નાહવા ગયો અને નાહીને પછી ખાવા બેઠો ત્યારે સાચું કહું ને તો થાક એટલો જબરજસ્ત લાગ્યો છે અને તમે મારી આંખો જુઓ મારી આંખો છે ને લાલ લાલ થઈ ગઈ છે જુઓ મારી આંખો છે ને ખતરનાક લાલ લાલ થઈ ગઈ છે અને મને બહુ જ થાક લાગ્યો છે સાચેમાં પણ મજા આવી આજે આખા દિવસની અંદર મજા આવી ભાઈ ગળતેશ્વર મહીસાગર નદીની અંદર આપણે જે નાહવા ગયા હતા ભાઈ ફ્રી વોટર પાર્ક ત્યાં ઘણા બધા લોકો આવે છે નાહવા માટે સ્પેશિયલ નાહવા માટે આવે છે ત્યાં ઘણા બધા લોકો આવે છે તો મિત્રો આપણો આ વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ ફરીથી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને આપણા વ્લોગ જોતા રહો અને ખુશ રહો બાય બાય